નમસ્કાર. શું તમે પણ વજન ઓછું કરવા માટે બધું જ ટ્રાય કરી રહ્યા છો? ડાયટ કરો છો, વોકિંગ કરો છો, ગ્રીન ટી પણ લો છો, છતાં પણ વારંવાર ભૂખ લાગી જાય છે, પેટ ભરેલું મહેસૂસ નથી થતું અને વજન ઓછું થવાની જગ્યાએ ત્યાં ને ત્યાં અટકી ગયું છે? તો કદાચ હોઈ શકે કે તમારો પ્રોબ્લેમ કેલોરીઝનો ના હોય પણ ફાઈબરનો હોય. પણ શું હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર મહત્વપૂર્ણ છે? શું તમને એ મદદરૂપ થઈ શકે એમ છે? આજે હું તમને આ વિડીયોના માધ્યમથી હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર કોમ્પ્લેક્સની પૂરી સચ્ચાઈ જણાવીશ, જે તમે ક્યારેય સાંભળી નહીં હોય. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌથી પહેલા એક સવાલ, તમે કાલે કેટલા ફ્રૂટ્સ ખાધા હતા, કેટલું સલાડ ખાધું હતું અને કેટલા ગ્રીન વેજીટેબલ ખાધા હતા? જો જવાબ એવો હોય કે બહુ ઓછા, તો તમે એકલા નથી. ભારતભરની અંદર અધિકાંશ લોકો એવા છે કે જે દિવસના રિકમેન્ડેડ ફાઈબર ઇન્ટેક પ્રમાણે ક્યારેય એમનું ફિલફુલ થતું નથી. બહુ ઓછું ફાઈબર લોકો લેતા હોય છે અને ત્યાં જ શરૂ થાય છે ફાઈબરનો અસલી ખેલ. એના કારણે જ ગેસ, એસિડિટી, બ્લોટિંગ, વારંવાર ભૂખ લાગવી, વેટ લોસ પ્લેટ્યુ આવી બધી સમસ્યાઓ વધતી જાય છે. પણ શું એક્ટિવેટેડ ફાઈબરનો આની સાથે સંબંધ છે ખરો? અહીંયા જ શરૂ થાય છે ફાઈબરની અસલી કહાની. કલ્પના કરો કે તમારું શરીર એક શહેર છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ સડક છે, એટલે કે રસ્તાઓ છે. જો રસ્તો સાફ હશે તો ટ્રાફિક સ્મૂથ રહેશે. જો તમારા શરીરની અંદર ફાઈબરની કમી હશે તો ડાયજેશન તમારું સ્લો થઈ જશે. અને ફાઈબર તમને સપોર્ટ કરે છે ડાયજેસ્ટિવ સિસ્ટમને સારું કરવા માટે, હેલ્ધી લાઈફસ્ટાઈલ રૂટીનને સપોર્ટ કરવા માટે અને ગટ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે. વાત કરીએ હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર કોમ્પ્લેક્સની. આ કોઈ ફેટ બર્નર નથી, આ કોઈ વેટ લોસ મેડિસિન નથી. આ ફક્ત ફાઈબર સપ્લિમેન્ટ છે અને જે કામ કરે છે તમારા ડાયજેશનને સપોર્ટ કરવાનું, લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવાનું, લાંબા સમય સુધી તમને ભૂખનો અહેસાસ થવા દેતું નથી, હેલ્ધી લાઈફસ્ટાઈલને સપોર્ટ કરવાનું કામ કરે છે, ગટને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે અને સાથે સાથે જે પણ તમે ન્યુટ્રિશન લો છો એ ન્યુટ્રિશન કમ્પ્લીટલી તમારી બોડીને મળી રહે, એટલે કે ન્યુટ્રિશનને સપોર્ટ કરવાનું કામ કરે છે. હવે વાત કરીએ હર્બલ લાઈફ એક્ટિવેટેડ ફાઈબર એક માર્કેટિંગ છે. કોઈ જો તમને એમ કહે કે હર્બલ લાઈફ ફાઈબર લેવાથી તમારું 10 કિલો વજન ઓછું થઈ જશે, તો એ માર્કેટિંગ છે. પણ જો તમને એમ કહેવામાં આવે કે ફાઈબર એ તમારી ડાયટનો મહત્વપૂર્ણ હિસ્સો છે અને ડેઈલી તમારે 35 થી 40 ગ્રામ જેટલા ફાઈબરની જરૂર પડતી હોય છે અને આપણે જો પ્રોપર ફાઈબર જેટલું જોઈએ છે એટલું નથી લેતા, તો ઓફકોર્સ આપણા માટે એ ખૂબ જરૂરી છે. અને એટલે જ જો આવો આપણને સાચો જવાબ મળે તો સમજવું કે આ સાયન્સ છે અને ખરેખર આપણે ફાઈબરની જરૂર હોય છે. અને જેટલું સારી પર્યાપ્ત માત્રામાં ફાઈબર લઈશું તો આપણા શરીરની અંદર ફેટ પણ જમા નહીં થાય અને આપણું સરસ રીતે હેલ્ધી બોડી બની રહેશે. કેમ કે જેવી રીતે આપણે આપણા ઘરની અંદર કચરા પોતાનું કામ કરીએ છીએ, બસ એવું જ કામ આપણી બોડીની અંદર આંતરડાની સાફ સફાઈ કરવા માટે, ફેટને બહાર ફેંકવા માટેનું કામ ફાઈબર કોમ્પ્લેક્સ કરતું હોય છે અને એની અંદર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઈબર રહેલા હોય છે. એટલે હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે હેલ્ધી રહેવા માટે સપ્લિમેન્ટ એક એના ઉપર જ એકલા નિર્ભર ના રહેવું જોઈએ, પણ એની સાથે સાથે હેલ્ધી લાઈફસ્ટાઈલને પ્રોપર ફોલો કરવી ખૂબ જરૂરી છે. એના માટે તમારે પ્રોપર ન્યુટ્રિશનની જરૂર છે, પ્રોપર પ્રોટીનની જરૂર છે, એક્સરસાઇઝ, સ્લીપ પેટર્ન તમારી અને તમારું રૂટીન, આ બધું જ પરફેક્ટ હશે તો તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે. એટલે જો તમે પણ એક્ટિવેટેડ ફાઈબર કોમ્પ્લેક્સ લેવાનું વિચારી રહ્યા હોય અને કન્ફ્યુઝ હોય કે શું મારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, અને ખરેખર હું તો એમ કહીશ કે આપણે પોતે જ વિચારવું જોઈએ કે શું આપણે પર્યાપ્ત માત્રામાં ફાઈબર લઈએ છીએ. જો નથી લેતા તો આપણી પાસે બેસ્ટ સપ્લિમેન્ટ ઓપ્શન છે ફાઈબર કોમ્પ્લેક્સ, આપણે લઈ શકીએ છીએ, જેનાથી આપણા શરીરનું ખૂબ જ સરસ રીતે ફ્લેશ આઉટ થાય. અને ફાઈબર લેવાથી આપણું ગટ સ્મૂથ રહેશે, ડાયજેશન આપણું પાવરફુલ બનશે.
અને જો તમે જાણવા માંગતા હોય કે શું ખરેખર તમારે ફાઈબરની જરૂર છે અને કેટલી માત્રામાં લેવું જોઈએ, ક્યારે લેવું જોઈએ, કેવી રીતે લેવું જોઈએ, એના બીજા શું ઓપ્શન છે, આ બધી જ માહિતી તમે જાણવા માંગતા હો તો તમે મારી સાથે 1 to 1 કોલ બુક કરી શકો છો. હું તમને જણાવીશ કે તમારા માટે ફાઈબર કેટલું જરૂરી છે અથવા તો તમારે એને લેવું જોઈએ કે ના લેવું જોઈએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપકે જૈસા.